માળી અંબે અંબાજી ધામની કરીએ। બોલમાળી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ધામ અને અંબાજી પહોંચતા માર્ગો ગુંજી રહ્યા છે। ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે એટલું માનવ મહેરામણ ઉમટ્યું છે કે શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શક્તિપીઠ અંબાજી ધામમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। ગુજરાતભરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અંબાજી ધામ પહોંચી રહ્યા છે અને એટલે જ અંબાજી પહોંચતા તમામ માર્ગ પર ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। દ્રશ્યો જોઈને એવો ભાસ થાય છે કે જાણે શ્રદ્ધાળુઓનો સાગર હિલોળે ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે। ભાદરવી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ છે। 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, મા અંબાના ચરણોમાં શીશ નમાવ્યું છે। ત્યારે અંબાજીમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો છે। જે પ્રકારે અંબાજીમાં આવતા ચારે તરફના જે માર્ગો છે ત્યાં કીડિયારીની જેમ પદયાત્રિકો ઉભરાયા છે અને અંબાજી છે એ ભક્તિમય બન્યું છે। જે પ્રકારે ગુજરાતભરમાંથી લાખો લોકો પદયાત્રા કરીને અંબાજી આવતા હોય છે અને અંબાજી આવીને માના ચરણોમાં શીશ નમાવતા હોય છે। ત્યારે પાલનપુરથી અંબાજી માર્ગ હોય, હિંમતનગરથી અંબાજી માર્ગ હોય, ગબ્બરથી અંબાજી માર્ગ હોય, આ તમામ માર્ગો પર પદયાત્રીઓ છે એ પદયાત્રા કરીને અંબાજી આવી રહ્યા છે। એટલે કે એક પ્રકારે અંબાજીમાં શ્રદ્ધાનો સાગર છે એ હિલોળે ચડ્યો છે અને ભક્તો છે એ મા અંબેની ભક્તિમાં ભક્તિમય બન્યા છે। ત્યારે ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવી પહોંચ્યા છે અને અંબાજીમાં છે એ શ્રદ્ધાનો સાગર ઉભરાયો છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો અબાલ વૃદ્ધ સૌ કોઈ મા અંબાને નતમસ્તક થવા અંબાજી ધામ પહોંચી રહ્યા છે। કેટલાક ભાવિક ભક્તો એવા પણ છે કે જે છેલ્લે 15 વર્ષથી અને તેનાથી પણ વધુ સમયથી પગપાળા આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। અનેક કિલોમીટરોની યાત્રા અને રાત્રિના ઉજાગરા બાદ પણ એક પણ ભક્તના મોં ઉપર થાક નથી વર્તાતો। આખરે આજ તો ભક્તિની શક્તિ છે। છેલ્લા 15 વર્ષથી અમે આવીએ છીએ અને અંબાજીનો ભાદરવી પૂનમ સુદનો મેળો અમને દર વખત હૈયે હિંડોળતો હોય છે અને સારું લાગે છે। હર વખત આવીએ છીએ અને નાના મોટા બધે સાથે આવીએ છીએ। આ 17મું વર્ષ આ સંઘનું છે। આ સંઘમાં 300થી પણ વધુ યાત્રાળુ જોડાયેલા છે અને જગતજનની માં દરેકની મનોકામના પૂર્ણ કરે અને આપણા નરેન્દ્રભાઈ મોદીના આ શક્તિ આપે દેશ માટે એ પ્રાર્થના કરીએ છીએ। અમે આણંદથી આવ્યા છે ચાલતા ચાલતા અને અંબાજીમાં અમને મજા પડી ગઈ છે। તો મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘ પણ અંબાજી ધામ આવી પહોંચ્યો। અમદાવાદથી અંબાજી પદયાત્રા કરતો લાલ દંડા સંઘ 190 વર્ષથી અવિરતપણે અંબાજી ધામ પહોંચે છે। લાલ દંડ સંઘ દ્વારા ધજા ચડાવ્યા બાદ જ અન્ય સંઘ અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી શકે છે। આ વર્ષો જૂની પરંપરા છે। અંબાજીનો માહોલ ભક્તિભર્યો માહોલ છે અને માના ચરણોમાં લોકો શ્રદ્ધા અને ભક્તિથી ઉમંગભેર આવે છે। ચાહે ગરીબ આવે ચાહે અમીર આવે પણ એટલા આનંદથી શ્રદ્ધાથી આવે છે કે એની માં સર્વની મનોકામના પૂર્ણ કરે છે। હું તો છેલ્લા 35થી 40 વર્ષથી આવીએ છીએ અને લાલ દંડાવાળા સંઘ અમારો જૂનામાં જૂનો છે। 190 વર્ષથી આ સંઘ અમારો ચાલતો આવે છે। 190 વર્ષથી અવિરત પદયાત્રા કરીને આવતો અમદાવાદથી લાલ દંડા સંઘ અંબાજી આવી પહોંચ્યો છે। 190 વર્ષની આ સતત પદયાત્રા છે અને જે પ્રકારે આ લાલ દંડા સંઘ છે તેની એક અલગ જ ઓળખ છે। લાલ દંડાઓ સાથે અમદાવાદથી નીકળીને સમયબદ્ધ અને નીતિ નિયમબદ્ધ આ લાલ દંડા સંઘ છે એ સતત 190 વર્ષથી પદયાત્રા કરે છે। આ જે લાલ દંડા સંઘ છે એ આજે અંબાજી ખાતે આવી પહોંચ્યો છે। અંબાજીમાં જે પદયાત્રા કરી અને હવે અંબાજીના નિજ મંદિરે જશે। જે પ્રકારે મા અંબાના જે ધ્વજા હોય છે એ આ લાલ દંડા સંઘ દ્વારા આ ધ્વજા ચડાવવા છે અને ત્યારબાદ અન્ય ધ્વજાઓ છે
ચડશે ત્યારે 190 વર્ષની અવિરત પદયાત્રા અને તેના જે પોશાક અને તેના વસ્ત્રો અને તેના લાલ ડંડા સાથે જાણીતો આ સંઘ છે તે આજે માના ચરણોમાં શીશ નમાવશે. જે પ્રકારે અહીંયા લાલ ડંડા સંઘ છે નિજ મંદિરે પહોંચી અને મા અંબાને ધ્વજા ચડાવશે અને ત્યારબાદ અન્ય જે સંઘ અથવા તે અન્ય જે છે ધ્વજાઓ ચડશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. તો 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે. ત્યારે અંબાજીમાં આવનારા લાખો પદયાત્રિકોની સુરક્ષાને લઈ બનાસકાંઠા પોલીસ પણ સજ્જ છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગની સાથે સાથે અંબાજી વિસ્તારમાં ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી લાખો લોકો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી સમગ્ર શહેરમાં બાજ નખર રખાઈ રહી છે. આ તમામ જે માઈ ભક્તો આવે છે એમના પર કોઈ મિસબિહેવ ન થાય, કોઈ મહિલાની છેડતી ન થાય, કંઈ પીક પોકેટિંગનો બનાવ ન બને, ચોરી ન બને, તે માટે આખા જ અંબાજી જે ટાઉન છે અને સીસીટીવી કેમેરાથી અમે સજ્જ કરેલું છે, જેમાં કુલ 650થી વધુ કેમેરાઓ તેમજ અમને ગુજરાત સરકારથી પ્રોવાઈડ કરેલા ડ્રોન કેમેરા તેમજ તેમના બોડી વોર્ન કેમેરા આ તમામથી અમે નજર રાખી છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો એટલે આવે સુરક્ષાની વાત અને લાખો પદયાત્રીઓ શ્રદ્ધાળુઓના સુરક્ષાની વાત આવે તો અંબાજી આવતા લાખો પદયાત્રાળુઓની સુરક્ષા પોલીસ કરી રહી છે. એટલે કે પોલીસની બાજ નજર આ તમામ ગતિવિધિઓ પર છે. જે દ્રશ્યો બતાવીશ કે આ જે પોલીસ કંટ્રોલ રૂમ છે અને ત્યાં સીસીટીવીનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. એટલે કે અંબાજીના ચારે તરફ 639 જેટલા સીસીટીવી છે જે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને તેમની સુરક્ષા અને તેમની સુરક્ષાને લઈને જે પ્રકારે પોલીસ પણ એલર્ટ છે. ત્યારે આ સીસીટીવીની બાજ નજર હેઠળ મંદિર હોય, ચોક હોય અથવા તો અંબાજી આવતા જતા તમામ રસ્તા હોય ત્યાં સીસીટીવીની નજર છે. 24 કલાક આ સીસીટીવીનું મોનિટરિંગ થાય છે અને જે પ્રકારે આ મોનિટરિંગથી આ તમામ ગતિવિધિઓ પર નજર રખાય છે. કોઈ અસામાજિક તત્વોની વાત હોય અથવા તો કોઈ ગતિવિધિની વાત હોય, જો કે આ પોલીસ સીસીટીવીના માધ્યમથી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને તમામ માઈ ભક્તો અહીં સુરક્ષિત રીતે પદયાત્રા કરે, મા અંબાના દર્શન કરે તેની પોલીસ સતર્કતા રાખી રહી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.